સુરતના ફેમસ એવા કાંદા દાળના સમોસા જે ખૂબ જ ટેસ્ટી અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ લાગે છે. તો તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ ઇઝી રીતે હું તમને આજે આ સમોસા બનાવતા શીખવીશ. તો ચાલો જોઈ લઈએ રેસીપી. પણ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. 1 કપ ચણાની દાળને પલળી ગઈ છે. તમે જોઈ શકો છો કે સરસ આ રીતે ફૂલી ગઈ છે અને આપણે જોઈએ તો નખેથી તૂટી પણ જાય છે આ રીતે. તો 4 કલાક મેં દાળને પલાળી લીધી છે. તો હવે આપણે બીજા કોઈ વાસણમાં ટ્રાન્સફર કરવું હોય તો પણ કરી શકીએ અને આ જ વાસણમાં તમારે દાળ મૂકવી હોય તો પણ તમે મૂકી શકો. તો હવે મેં અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે અને દાળને આ રીતે ખુલ્લી જ આપણે બાફીશું. જો તમારે કુકરમાં 1 સીટી કરવી હોય તો પણ કરી શકો, પણ આ રીતે કરશો તો દાળ સરસ આખી આખી રહેશે. તો હવે આ દાળમાં જરૂરિયાત પૂરતું અત્યારે થોડું પાણી ઉમેર્યું છે, ઘટશે તો પાછળથી આપણે ઉમેરીશું. તો તેની સાથે જ હું અહીંયા થોડું અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઉં છું અને ખાલી પિંચ જેટલી આપણે હળદર ઉમેરીશું. આટલી સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈએ. હવે દાળને આપણે આમાં ઉકળવા દેવાની છે. તો વચ્ચે વચ્ચે આ રીતે આપણે ચલાવતા રહીશું. તો દાળ સરસ અહીંયા ઉકળી રહી છે. તમે જોઈ શકો છો કે 5 થી 7 મિનિટમાં દાળ સરસ બફાઈ જશે અને એકદમ આપણે છૂટી છૂટી જ કરવાની છે, એટલે આ રીતે આપણે બાફીએ છીએ. તો આપણે એક પ્રેસ કરીને જોઈશું. જો આ રીતે પ્રેસ કરીએ છીએ ને તો આ રીતે બફાઈ ગઈ છે સરસ. આટલી જ આપણે તેને બાફવાની છે. તો હવે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી તેને તરત જ આપણે જાળીમાં કાઢી લેવાની છે. વધારે બફાઈ જશે તો સમોસામાં ભરવાની મજા નહીં આવે. આવી રીતે જાળીમાં કાઢી લીધી છે અને ઉપરથી ઠંડુ પાણી પણ ઉમેરી દીધું, જેથી આ દાળ છે તે સરસ ઠંડી થઈ જાય. તો હવે સમોસાની પટ્ટી બનાવી લઈશું. તો તેના માટે હું રેડીમેડ પટ્ટીઓ પણ લાવી છું. આ રીતે કોઈ મોટા સ્ટોરમાં તમને મળી જશે, તો આ રીતે પણ તમે લાવી શકો છો. પણ અહીંયા ઘરે કઈ રીતે બનાવી તે તમને હું બતાવી દઉં. 1 કપ જેટલો મેં મેંદો લઈ લીધો છે. 1 ચમચી જેટલું જ તેલનું મોણ નાખવાનું છે. તેલનું મોણ અહીંયા વધારે નથી લેવાનું. મીઠું સ્વાદ અનુસાર. હવે આપણે તેને બાંધી લઈશું. પહેલા આપણે લોટને મિક્સ કરી લઈએ અને ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને લોટ બાંધી લેવાનો છે. એકદમ કડક પણ નહીં અને એકદમ નરમ પણ નહીં. તો લોટ સરસ બંધાઈ ગયો છે અને આ રીતે થોડો કઠણ રાખ્યો છે. આપણે જોઈ શકીએ કે લોટ સરસ ઉણાઈ ગયો છે. તો હવે તેમાંથી લુવા કરી લઈશું અને આપણે તેને વણી લેવાનો છે. મોટી રોટલી બનાવીશું તો પેલા પાટલા પર આપણે નાની નાની રોટલીઓ વણી લઈએ. થોડું લોટ પણ લગાવી લેવો. આ રોટલીને આપણે એકદમ પાતળી વણવાની છે. તો પેલા મીડિયમ સાઇઝની બનાવી લઈશું. તો આ સાઇઝની હું 2 રોટલી બનાવીને તૈયાર કરી લઉં છું. એક સરખી 2 રોટલી વણીને તૈયાર કરી લીધી છે. તો આના પર આપણે થોડું તેલ લગાવી દેવાનું છે. આ રીતે બધી બાજુ સ્પ્રેડ કરી દઈશું આ રીતે. અને ઉપરથી આપણે સૂકો મેંદો કે સૂકો લોટ આપણે આ રીતે ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે પેલા બીજી બનાવેલી રોટલી તેના પર રાખી દઈશું આ રીતે. અને બધી બાજુથી આપણે કવર કરી લેવાનું છે આ રીતે અને થોડું હલકા હાથે પ્રેસ કરી દઈશું. અને ત્યારબાદ જો તમારો પાટલો નાનો પડતો હોય તો તમને વણવાનું ના ફાવતું હોય તો તમે બીજી બાજુ પણ નીચે રાખીને પણ કરી શકો છો. તો હું અહીંયા જ વણું છું આ રીતે, મને ફાવે છે તો હું આ રીતે વણું છું. તો બીજી સાઈડ આપણે લોટી પણ ગરમ કરવા માટે મૂકી દઈશું. તો આ જ રીતે આપણે હલકા હલકા હાથે વણતું જવાનું છે અને એકદમ પાતળું વણવાનું છે. તો તમે જોઈ શકો છો કે પાટલા કરતા પણ મેં ઘણું મોટું એવી આ વણીને તૈયાર કર્યું છે. જો ના ફાવે તો તમને બતાવું કે કેટલી સાઈઝ મોટી થાય છે. આ રીતે મોટી સાઈઝમાં બનાવું છું, જેથી સમોસાની પટ્ટીઓ સરસ નીકળશે. તો અહીંયા બનીને તૈયાર છે અને એક બાજુ પેન પણ મારી ગરમ થઈ ગઈ છે સરસ. તો એમાં આપણે રાખી આ રીતે હળવા હળવા હાથે ખેંચીશું
તો પણ સરસ એવું બની જશે. જો હલકા હલકા બ્રાઉન સ્પોટ આવે એટલે આપણે તેને પલટાવી લઈશું. તો અહીંયા હું એક બાજુ પલટાવી લઉં છું. હલકી હલકી જ શેકવાની છે. તો આ મારી રોટલી અહીંયા શેકાઈને તૈયાર થઈ ગઈ છે. થોડી ઠંડી પડે આ રીતે, એટલે આ રીતે એ નીકળશે એટલે તરત જ અલગ પડી જશે. તો તમે જોઈ શકો છો કે આ રીતે ખુલ્લી પડી રહી છે. પડી રહ્યા છે બે અલગ ભાગ સરસ. તો આ જ રીતે આપણે તેને ધીમે 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 એક બે, જો શરૂઆતમાં નવીન રીતે પહેલી વાર બનાવતા હશો તો થોડી તકલીફ પડશે, પણ એક બે રોટલી બનાવશો આ રીતે એટલે સરસ ભાગ તમારે પણ છૂટા પડી જશે. આ રીતે જો ખુલી રહી છે સરસ. ધીમે 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 હળવા હાથે તમારે, જો હળવા હાથે વણેલી હશે તો આ રીતે સરસ ભાગ પડી જશે. તો હવે આગળ પાછળથી સાઈડમાં કાપી લઈશું આપણે થોડો પાર્ટ. આ પટ્ટીઓને તમે તળીને પણ આરામથી ચા સાથે નાસ્તામાં લઈ શકો. આ રીતે વધારાની પટ્ટીઓ આપણે કાઢી નાખીશું અને હવે આમાંથી પણ આપણે પટ્ટીઓ કાપી લઈશું. તમારે જે સાઈઝની જોતી હોય તે સાઈઝની તમે અહીંયા કાપી શકો. તો મારે અહીંયા પટ્ટીઓ કાપીને મેં તૈયાર કરી લીધી છે આ રીતે. તો તમે જોઈ શકો છો કે ખૂબ સરસ એવી પટ્ટીઓ આપણી ઘરે જ બની ગઈ છે. હવે આ પટ્ટીને આપણે એક કપડામાં આપણે રાખી દઈશું, કોટનના કપડામાં. આ રીતે તેને કપડામાં ઢાંકીને જ રાખવાની છે, જેથી તે સુકાય નહીં. જો વધારે સુકાઈ જશે તો પટ્ટીઓ વળવામાં સમોસા વળશે નહીં બરાબર. તો આને હવે એરટાઈટ ડબ્બામાં મૂકી દઈશું. હવે હું અહીંયા કાંદાને એકદમ ઝીણો ઝીણો કાપી લઉં છું. તમે ચોપર હોય તો તેમાં પણ કાપી શકો, પણ ચોપરમાં કાપવાથી તેમાં વધારે પાણી છૂટશે. તો તમારે પાણી એક કપડામાં ડુંગળી લઈ અને નિતારી લેવું. તો મેં અહીંયા ડુંગળીને એકદમ ઝીણી ઝીણી સમારી લીધી છે. 2 ડુંગળી લીધી હતી. તો ત્યારબાદ આપણે સૌથી પહેલા ચણાની દાળ લઈ લઈશું અને ત્યારબાદ આપણે તેમાં ડુંગળી ઉમેરી દઈશું. હવે તેમાં આપણે ધાણા ભાજી ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં ટોપરાનું ખમણ લઈ લીધું છે. તમારી પાસે થોડું છીણેલું કોપરું હોય તો તે પણ તમે લઈ શકો. મેં મોટી 1 ચમચી જેટલું લીધું છે. હવે એક મોટા લીંબુનો રસ પણ લઈ લઈશું, જેથી સરસ ખાટો મીઠો ટેસ્ટ આવે. 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. તમને ટેસ્ટ પસંદ હોય એટલી તમારે વધારે ઓછી લઈ શકો. અને 1 ચમચી જેટલું ધાણા જીરું. સરસ ટેસ્ટ આવે એ માટે આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈશું. મીઠું આપણે સ્વાદ અનુસાર લઈશું. દાળમાં થોડું આપણે બાફતા ટાઈમે મીઠું ઉમેર્યું હતું એટલે અહીંયા આપણે ઓછું મીઠું ઉમેરશું. હળદરની જરૂર પડે થોડી તો હળદર અહીંયા તમારે ઉમેરવી. મેં થોડી બાફતા ટાઈમે ઉમેરી હતી તો પણ થોડી ઉમેરી દઉં છું અહીંયા. અને હવે તેમાં હજી એક વસ્તુ નાખવાની બાકી છે, તે છે આદુ મરચાંની પેસ્ટ. તો હું અહીંયા તીખાસ મુજબ મને જેટલી જરૂર છે એટલી હું આદુ મરચાંની પેસ્ટ નાખું છું અને ત્યારબાદ આપણે તેને મિક્સ કરી લઈશું. અને મસાલો બનીને આ તૈયાર છે. 1.5 ચમચી જેટલો મેંદો લઈ લીધો છે, તેની આપણે સ્લરી બનાવી લઈશું. વધારે પતલું પણ નહીં અને વધારે જાડું પણ નહીં, એ રીતે બનાવશું. તો આ સ્લરી બનીને અહીંયા તૈયાર થઈ ગઈ છે. આ રેડીમેડ સમોસાની પટ્ટીઓ છે, તે પણ હું તમને બતાવું. તો આ રેડીમેડ છે અને આપણે ઘરે બનાવેલી છે, થોડી નાની બનાવેલી છે. આ આપણે ઘરે બનાવેલી છે. તો આપણે બંનેમાં કઈ રીતે ભરવું પૂરણ એ હું તમને બતાવી દઉં. તો સૌથી પહેલા આપણે આ લઈ લેશું, એક પટ્ટી ઘરની બનાવેલી. એને આપણે અહીંયાથી ફોલ્ડ કરવાની છે. ત્યાર પછી પાછું આ એક વાર અહીંયા ફોલ્ડ કરશું, પણ એની પહેલા અહીંયા લઈ લગાવી દેવાની, ફોલ્ડ કરેલું હોય ત્યાં આ રીતે, એટલે એ સરસ ચોટી જાય. અને ત્યાર પછી આપણે તેમાં પૂરણ ભરી દઈશું. આ રીતે સમોસામાં સમાય તેટલું પૂરણ આપણે ભરી દેવાનું છે. થોડું પ્રેસ કરવાનું આ રીતે. અને ત્યારબાદ આપણે આ વધારાની પટ્ટી જે દેખાય છે ત્યાં અહીંયા બધી જગ્યાએ થોડું થોડું આ રીતે લગાવી લેવાનું છે, જેથી કરી તે એકદમથી અહીંયા પ્રેસ થઈ જાય. તમને હું નીચે રાખીને બતાવું એટલે આઈડિયા આવે. આ રીતે તમારે બધામાં પૂરણ ભરી દેવાનું આ રીતે. અને આ રીતે લઈ લગાવી અને ફોલ્ડ કરી લઈશું. ખૂબ જ સહેલાઈથી ફોલ્ડ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે આપણું સમોસું બનીને તૈયાર થઈ ગયું છે. આ ઘરનું બનાવેલું પટ્ટીમાંથી સમોસું બનાવ્યું છે. તો એ જ રીતે હજી હું એક બીજી પટ્ટીમાં પણ બતાવી દઉં કે સૌથી પહેલા આપણે અહીંયા ફોલ્ડ કરીશું ત્રિકોણનો આ રીતે, અને ત્યાર પછી પાછો આપણે બીજો ત્રિકોણનો ફોલ્ડ કરીશું. અને ત્યાર પછી અહીંયા તમારે લગાવી હોય તો તમે લઈ લગાવી શકો, કે જેથી તે ખુલે નહીં અને તમને ભરવામાં પણ મજા આવે.
અને હવે તેને પ્રેસ કરી તો એ રીતે ભરાઈ જાય એટલે આપણે પેલા લય જ લગાવી લઈશું, જેથી કરી ખૂબ જ સરસ રીતે ફટાફટથી સમોસું વાળવામાં આસાની રહે. તો આ રીતે આપણે તરત જ પેક કરી દેવાનું છે આ રીતે. તો આ આપણું બીજું સમોસું પણ તૈયાર છે. તો હવે હું એક રેડીમેડ પટ્ટીમાં પણ તમને બતાવી દઉં કે આ રીતે અહીંયા ફોલ્ડ કરવાનું છે. જો પહેલી વાર કરતા હોય ને ના ફાવે તો આ રીતે તમે થોડું લગાવી પણ શકો. અને ત્યારબાદ બીજું ફોલ્ડ આ રીતે. તો બીજું ફોલ્ડ કરતા પહેલા અહીંયા પણ તમારે લય લગાવી દેવાની આ રીતે, એટલે આસાનીથી ચોટી જશે તો તમને ભરવામાં સમોસું મજા આવશે. તો આ રીતે ભરાઈ જાય એટલે આપણે તેમાં અંદર સ્ટફિંગ ઉમેરી દેવાનું છે આપણું. અને ત્યારબાદ આપણે આને પ્રેસ કરી, જેટલું પ્રેસ થાય એટલું પ્રેસ કરી એકદમ ભરવાનું છે, જગ્યા નથી રાખવાની. અને આ રીતે તમને જો ના ફાવતું હોય તો તમે આ રીતે રાખી અને પેલા બધી જગ્યાએ લય લગાવી દેવી આ રીતે કોર પર, એટલે કે કિનારી પર બધે લય લગાવી દેવાની છે આ રીતે. અને હવે આને પ્રેસ કરી ભરી લઈશું, આપણે વાળી લઈશું આ રીતે. તો આ રીતે આપણે તેને ફોલ્ડ કરતા જવાનું છે, જ્યાં જ્યાં ફોલ્ડ થાય આ રીતે ત્રિકોણમાં એ રીતે ફોલ્ડ કરતા જઈશું અને બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે આ રેડીમેડ જે પટ્ટી છે એનું છે અને આ ઘરે આપણે બનાવેલી પટ્ટી છે એનું છે. તો હજી એક તમને સમોસું બતાવી દઉં આ રીતે રેડીમેડ પટ્ટીનું. તો આ રીતે કોર્નર પર લય લગાવી અને આખી પટ્ટીમાં આપણે લગાવી લઈશું. જો તમે પહેલી વાર સમોસું બનાવતા હશો ને તો પણ તમારું સમોસું ખૂબ જ સરસ એવું તૈયાર થશે. તો આ રીતે આપણે પેક કરી થોડું આ રીતે અંદરથી લઈ લેવાનું છે અને ત્યારબાદ તેમાં સ્ટફિંગ ભરી, બધાની સમોસા ભરવાની રીત અલગ અલગ હોય છે. તો હું આ રીતે ભરું છું. તમે કઈ રીતે સમોસા ભરો છો તે પણ મને કમેન્ટ કરીને જણાવજો. તો તમે જોઈ શકો છો કે આ સમોસું પણ ભરાઈ ગયું છે. આ જ રીતે આપણે બાકીના સમોસા પણ ભરી લઈશું. અહીંયા આપણા બધા સમોસા આ રીતે ભરાઈને તૈયાર થઈ ગયા છે. નાના મોટા. હવે મેં બીજી બાજુ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ થોડું જ ગરમ થાય ત્યારે જ આપણે સમોસા ઉમેરી દેવાના છે. તો સૌથી પહેલા મેં ઘરે બનાવેલી પટ્ટી જે છે તેના સમોસા તમને તળીને બતાવું છું. તો તમે જોઈ શકો છો કે તેલ વધારે ગરમ નથી, થોડું ગરમ હોય ત્યારે જ આપણે તેમાં સમોસા ઉમેરી દેવાના છે. વધારે ગરમમાં ઉમેરીશું તો તરત જ ફોડલા ઉપર આવી જશે અને ક્રિસ્પી નહીં બને. તો આ રીતે આપણે એક વખતમાં સમાય એટલા સમોસા અંદર ઉમેરી દેવાના છે અને ધીમે ધીમે આપણે પલટાવતા જઈ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લઈશું. તો તમે જોઈ શકો છો કે સમોસા સરસ ગોલ્ડન બ્રાઉન કલરના આ રીતે થઈ ગયા છે. તો આપણે તેને કાઢી લઈશું. અવાજ સાંભળીને જ તમને ખ્યાલ આવી ગયો હશે કે સમોસા કેટલા સરસ ક્રિસ્પી બન્યા છે. એ જ રીતે આપણે બાકીના સમોસા પણ તળી લઈશું. તો અહીંયા સમોસા તળાઈને રેડી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ લાગી રહ્યા છે. અને આ છે નાના મિની સમોસા ઘરે બનાવેલા. ઘરે એટલે કે ઘરે પટ્ટી જે બનાવી હતી એમાંથી બનાવેલા છે. એ પણ એટલા જ સરસ ક્રિસ્પી બન્યા છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા મારા સમોસા બનીને તૈયાર છે. તમે પણ ચોક્કસથી ઘરે ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. હેપી કુકિંગ, હેપી ઇટિંગ.